જો અમે છે ને એ પૂગી ગયા છીએ મારા બેસ્ટીના ઘેરે. આ જો એનો બાબુ છે. મેં તમને આગળ કપડા બતાવ્યા ને નાના માટે લાવી જો. આવડતી નથી પણ જો છોકરી આટલું શીખી ગઈ. વાહ કાં ગુડી શીખી જવું પડે. શું કરું? હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશું. અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને જો અત્યારે છે ને મારે બહુ લેતાણ થઈ જાય એટલે સવારમાં હું ઝાઝા ભાગે બ્લોગ ચાલુ કરતી જ નથી. બપોર પછી જ કરું. પણ આજે એમ છું કે સાજી હમણાં બ્લોગમાં આવતા નથી ને તો મેં ઘરને અત્યારે બનાવી નાખું ને એકાદી કટ તો સાજી આવી જાય એમ. તો જો અત્યારમાં છે ને માથું વળવાનો મારે પાસે ટાઈમ ન હોય. જો કેમ પણ છે ને બાબડા ભૂત કેમ છે જો ટિફિન ભરવાની તૈયારી કરું છું. અને સાજી જોઈ નાસ્તો કરે. કા સાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નો જવાબ કેમ ન દીધો? આજ તમને પેશન લેવા માટે મેં સવારમાં બ્લોગ ચાલુ કર્યો. સારું ન કહેવાય? સારું કહેવાય ને? પછી તમે આખો દી કઈ ઘેરે હોય નહીં. નકર અત્યારમાં તો મારે પૂરી લેતાની થઈ જાય. તો કામ બધું બડાબુટ કર્યું હોય, આજે એમને મૂકવા જવાનું હોય, ટિફિન બનાવવાનું હોય. આજ ટિફિનમાં હેનું શાક બનાવ્યું? જો પાપડીનું બનાવ્યું, પાપડીનું. પછી જો રોટલી બનાવી નાખી છે. અને ભાખરી નથી બનાવી. હું દૂધ લેવા ગઈ ને સવારે 5 રૂપિયા છૂટા નતા એમ તો એને બિસ્કીટ આપ્યું. મેં તો 2 આપી ગયો એટલે 2 નાસ્તો કરી લઈએ. આર્યન તો અમારો વયો ગયો હોય સ્કૂલે. તો કઈ ને હાલો હોય કન્ટિન્યુ રહેજો. હું આને ટિફિન ભરી અને મોકલી દઉં, કારખાને રવાના કરી દઉં. કા સાજીદ ને અત્યારે એટલી ઇમરજન્સી હોય ને. કા હેલો ફેમિલી, બપોર પડી ગયા છે તો આવી જાવ જમવા. જો આર્યનભાઈ વી એવા સ્કૂલે થી. કા આર્યન જો એને જો એને છે ને એ ખાવું નથી, ભૂખ નથી લાગી એમ કેતો તો. કા બધું બોલામાં લેશન છે ને આપ્યું છે અમને ઈ તમે છે ને કરવા નથી દેતા એટલે તો હું તને ના નથી પાડતી પણ અત્યારે હોઈ જવાનું, 5 વાગે જવાનું ઉપર ને પછી લેશન કરી નાખવાનું. હે પણ હું કહેશ ને તને આર્યન કે 5 વાગી ગયા એટલે લેશન કરીએ એમ. આર્યન ને છે ને ખાવા ટાણે બહુ ભી પડે, બીજું કઈ નથી. ખાવા બે આવે ને ભી પડે એ વાંધો છે. એ કે મારે લેશન કરવું છે. હું લેશન કરજે પણ ખાઈ લે, હુઈ જા ને 5 વાગે કરજે એમ. નકર પછી રખડા કરે. મને ઉરાય છે ને પોતે જાગી જાય એવું કામ કરીશ. મને ઉરાય ને પછી નીકળી જાય એવું કરે. તો અત્યારે છે ને ફેમિલી 5 વાગી ગયા છે અને હું મસ્ત રેડી થઈ ગઈ છું. મેં કાલના બ્લોગમાં કીધું હતું કે હું મારી બેસ્ટીને મળવા જવાની છું. તો કાલે તો શું નામ ભાઈ ગઈ હતી એડ કરવા માટે, એટલે આજે હું મારી બેસ્ટીને મળવા જવાની છું. અને કાલે એના બાપા માટે એક જોડી કપડાં લાવી હતી તો એ આજ લેતી જઈશ અને હું એને મળવા જવાની છું. પણ એ પહેલા એક વસ્તુ તમને બતાવવાની છે. શું છે ખબર? જવા હશે સ્ટેન્ડ. આ સ્ટેન્ડ થોડા દિવસ પહેલા બ્લોગમાં મેં બતાવ્યું હતું ને કે મારું સ્ટેન્ડ તૂટી ગયું. મારા નણંદની પાણકી રમવા એને એમ છે હું બંધ કરી દઉં તો એના લીધે તૂટી ગયું હતું. તો આ સ્ટેન્ડની ખરીદી કાલ સાંજે સાજુ કરતા આવ્યા હતા પણ મુહૂર્ત આપણે અત્યારે કરવાનું છે. હા અત્યારે હું શોર્ટ વિડીયો લઈશ ને, મારે લોંગમાં તો જરાય જરૂર ન પડે, આની શોર્ટ વિડીયોમાં જ જરૂર પડે. તો 2 દિવસ તો મેં માણ કાઢ્યા છે. અને આ સ્ટેન્ડના પૈસા અમે નથી દીધા, મારા નણંદે આપી દીધા. અમે તો નાશ પાડી હતી 2 જણાએ કે ભાઈ નથી જોતા, અમે લઈ લઈશું, અમારે રીતે થોડુંક મોડું લઈશું પણ લઈ લેવું એમ. તો કે ના ના તમારી કે આમાં વિડીયો ઉતારવાનું હોય અને તૂટી ગયું છે સોફિયા કીધે તો અમે લઈ દઈએ એમ. અમે તો બહુ ના પાડી દીધી પણ એ લોકોને એમ થયું કે ભાઈ અમારા છોકરીથી તૂટ્યું છે તમે લઈ દેવી. પણ આપણે એવું ન હોય, છોકરું તોડ નાખ્યું આપણે એમ શું કેવું એને? બોલો એને કઈ સાઈન તો ન તોડ્યું હોય. એને એમ થયું હતું કે મારા હાથે બંધ કરી દો પણ એને આમ થોડુંક વજન લઈ દીધું ને એમાં તૂટી ગયું હતું. તો એને પપ્પાએ મને લઈ દીધું છે. કઈ તો છે ને જયારે મેં ચેનલ ચાલુ કરીને ત્યારે મેં સ્ટેન્ડ લીધું હતું ને ત્યારે 350 આવ્યું હતું અને અત્યારે આ સ્ટેન્ડ 250 રૂપિયાનું આવ્યું છે લીધું. અને જો અમારા આર્યનભાઈ આરામમાં છે, હું બતાવું. જો આર્યન છે ને એ આરામ કરે છે અને મારે છે ને મારી બેનપણી પાસે જવું જોઈએ કેમ કે એ પાછી વહી જાય. એટલે આર્યન મૂકો છે, હું જગાડીશ, કોશિશ કરે જાગશે તો આરે લેતી જાય, નકર ને આ મારા બાજુમાં બેસે અડધી કલાકમાં પાછી બી આવે. ચાલો ફેમિલી, હું એકલી જાઉં છું મારા બેસ્ટીના ઘેરે કેમ કે આર્યનભાઈ જાગતા નથી, 5:30 થઈ ગયા છે. તો
કઈ નહીં હું એકલી જઈ આવું પાંચ જ રહેશે અડધી કલાકમાં હમણાં પાછી લઈ આવીશ ત્યાં સુધી તમે આ એનું ધ્યાન રાખજો બહુ ઉછી રહેશે મારી ફ્રેન્ડ જો પણ થાકી ગઈ ખાસ ખેર શોધના વાળી જો તો ફેમિલી જો અમે છે ને પૂગી ગયા છીએ મારા બેસ્ટીના ઘેરે આ જો એનો બાબો છે જો મેં તમને આગળ કપડાં બતાવ્યા ને આના માટે લાવી જો મારા બેન પણ શરમ આવે છે નહીં આવે વિડીયોમાં પણ એને છોકરાને લેવાનું છે જો બેન નથી ગમતું મારા ભાઈ આમ છે રોવે છે રમવાનું છે ઘડી રમાડવા આવ્યો છે માઈસી તો એ કેમ કરે જો તો કાપી નાખો કે હા શરૂઆત જો તમે હવે જાણીતું થઈ ગયું જો હવે રમે તો મજા આવે કોઈ ગલાડી તો મજા આવે પીપી ન કરી જતો પીપી ન કરી જાય હું કપડા નથી લાવી બદલાવા શું નામ રાખ્યું મિહાન 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 જો આનું નામ મિહાન રાખ્યું છે હજી 2 મહિનાનું છે 2 મહિનાનું છે ને હા 2 મહિનાનું 2 મહિનાનું છે જો આ જઈ છે એ સુરત ને હાલ વાતો મારી એવી મળી એવી એને શરમ આવે છે આમ જોવો ફેમિલી મારી બેસ્ટીને છે ને એ મીંદડા પહેલેથી જ બહુ ગમે હજી પાળે જો અહીં આવીને તેને નવો પાડ્યો 8 દિનની અંદર કા જોઈએ આમ જો ડોડાનો બહુ એવો આવ્યો છે આમ જો કેવો ખાય છે જો ભૂરો એ ભૂરા આ બાજુ જોતો ભૂરા જો કેવો છે પણ આમ જોતો એને પહેલેથી જ બહુ ગમે મારી બેનપણીને મીંદડા જો પેલા તે કુંવાર હતી ને તોય એટલા પા હતી અહીંયા રોકાવા આવી છે ને તોય પાડ્યો જો આને આ નવો નવો છે ભૂરો આમ જો ભાઈ કેવા છે જો એકલા એકલા ઘોડિયામાં દાંત કાઢે છે સકળ વકળ જોવે છે પણ અમારે પાસે નથી રહેતો જો એને હુઈ જવું છે જો એને આખું કેમ કરે જો જોવે છે બધી બાજુ ભૂરો જો હમણાં દડે રમશે જો આ દડાનો એવાયો છે જો મારી બેનપણી છે ને એ મહેંદી પડવાનું ચાલુ કર્યું છે આ એની છોકરી છે જો રોહી કા રોહીને બહુ શોખ છે મહેંદીનો ક્યાં રોહીને કે લે મમ્મી દોર દે આવડતી નથી પણ જો છોકરી આટલું શીખી ગઈ વા કા ગુડી શીખી જવું પડે શું કરું હા જો બેન ને બહુ શોખ હતો ક્યારનો દોર દે તો ફેમિલી જો અત્યારે છે ને ટમેટા મોળી નાખ્યા છે અને ટમેટાનું શાક કરવાનું છે ખાલી ડકરા ટમેટા અને હારે બનાવવાની છે ભાખરી તો જો બવણીમાં તેલ પૂરું થઈ ગયું છે હવે એટલા તેલે કઈ ભાખરીનું શાક બધું તો બનશે નહીં થાય તો ડબ્બો તો ઘરે પડ્યો છે તોડવાનો છે તોડવાનું કામ કોણ કરશે આપણે નહીં બગતા જો આ મારે સાજુ છે ને એ ડબ્બાની અનબોક્સિંગ કરે છે તોડ નાખ્યું કે લ્યો હવે જો આખું બૂસ કાઢી નાખ્યો આનું શું કરવું બતાવું તો જો લ્યો આખું બૂસ જ તોડી નાખ્યું હવે શું કરશું હેલો ફેમિલી તો જો ખાવાનું અત્યારે અમે બનાવી નાખ્યું છે પીપી નાખ્યું તાત્કાલિક ને આજ છે જમવામાં ભાખરી ટમેટાનું શાક શાક ને આપણું દૂધ પીસાય એની વગર મને ન હાલે ને આજ ફેમિલી એક હું ઘરે આવ્યો ને તેવીનું હું નોટિસ કરું છું અમુક વ્યક્તિને આમાં છે ને થાળી જીકા મોઢા થવા મળ્યા કેમ થવા મળ્યા એ મને તો ખબર જ છે હે થાળી જીવડું કેમ મોઢું થવા મળ્યું થઈ જ જાય ને આજ તો હું મારી બાળપણની મિત્રને મળવા ગઈ હતી તો કોને નો હરખ હોય મને તો આજ બહુ એટલે બહુ જ હરખ છે કેમ ખબર હું મારી બેનપણી મળવા ગઈ હતી મારી નાનપણની મિત્ર અરે આ સમયમાં તમે 17 દોસ્તારું તો કરો
પણ 17 વર્ષથી દોસ્તી નિભાવે ને એને દોસ્તી કહેવાય. ઓહો છે ને આવી છે કે નહીં સુરત? હમ તો મેં ઘરે ગઈ હતી ને, હમ તમને મેં વાત કરી હતી, તમને ખબર પડી ને? તમને શું ખબર પડે? તે નકરી મને ખબર જ હતી. તે મને 2-3 દી પેલા કીધું હતું ને, એ ભેગી થઈ હતી. તે મને ખબર જ હતી કાંઈ ઈ અહીંયા આવશે ને કાં તું ના જાય. બેટકીમાં બેનપણી મળવા એવું છે એમ ને? એટલે તો થાળી જેવડું મોટું થઈ ગયું. થઈ જ જાય ને. જો એવડું થઈ ગયું, આવડું થઈ ગયું હમ ને. હરખ નથી રૂમાતો કાં? ને સીબલું આને એમ છું હું વાહે રહી દે છે. ખાઈ લે સાનું મુનું. તો હાલો ફેમિલી, વિડીયો એન્ડ કરવાનો છે. હવે તો અમે થોડું જમી લઈએ, ખાઈ લઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. મળશું હવે કાલે એક ન્યુ વિડીયો સાથે. એ પછી એનું મારું તો કઈ ઠેકાણા હોય જ નહીં. ટિફિન લઈને વહી જાવ એટલે હાલો તો મળશું હવે કાલના વિડીયોમાં. ક્યાં સુધી હંધાઈ ને બાય.